ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજના કોઓર્ડિનેશન કમ્પાઉન્ડના લાસ્ટ વિડિયો લેક્ચર્સમાં તમારું હાર્દિક સ્વાગત છે. કાલનો વિડિયો લેક્ચર્સ છે ને આપણે અહીંયા સ્ટોપ કર્યો હતો ને અહીંથી અટક્યો. આપણે જે હવે વાત કરવાની છે આજે આપણું જે ચેપ્ટર અહીંયા પૂરું થયું છે એ ચેપ્ટરના એમસીક્યુ છે એના વિશે આપણે બેટા બધી વાત છે. આપણે છેલ્લે ચેપ્ટરમાં જે છે કેટલી વાતો પૂરી કરી હતી. છેલ્લે ચેપ્ટરમાં આપણે સંકીર્ણ સંયોજનોના ઉપયોગો અને તેની અગત્યતા જે છે એ અગત્યતા વિશેની બધી વાતચીત કરી. હવે આપણે જે વાત કરવાની છે નેક્સ્ટ એ આ ચેપ્ટરને રિલેટેડ એમસીક્યુ વાત કરવાની છે. થોડાક એમસીક્યુ છે આપણે જોઈએ એટલે આપણે આજનો વિડિયો લેક્ચર છે અહીંયા પૂરો કરશું. મેં તમને કીધું પ્રમાણે કે કાલે શુક્રવારે જે છે એટલે શુક્રવારના દિવસે તમારી રજા રહેશે. આ રજાનો જે પીરિયડ છે એમાં તમારે શું કામ કરવાનું છે બેટા? તો તેમાં તમારે ઓર્ગેનિક કેમેસ્ટ્રી છે એ ઓર્ગેનિક કેમેસ્ટ્રીના ધોરણ 11 ના 12મું અને 13મું ચેપ્ટર એટલે કે કાર્બનિક રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પના અને હાઇડ્રોકાર્બન વિશે એનસીઆરટી માત્ર ને માત્ર બેટા એનસીઆરટી વિશે જ પ્રિફર કરવાનું છે. સંપૂર્ણ એનસીઆરટી વ્યવસ્થિત અભ્યાસ કરવાનો છે. બરોબર છે? જેથી કરીને હવે આના પછીનું જે આપણું ચેપ્ટર શરૂ કરવાનું છે જે ઓર્ગેનિકનું છે એમાં તમારે કોઈ પણ જાતની તકલીફ પડે નહીં એટલા માટે. ઓકે, ચાલો શરૂઆત કરીએ છીએ આપણે. સૌપ્રથમ પહેલો પ્રશ્ન તમને પૂછ્યું છે કે ટોલેન્સ પ્રક્રિયકમાં કેન્દ્રીય ધાતુ આયનનો ઓક્સિડેશન આંક. ત્યાર પછી આપણને પૂછ્યું છે તેનો સવર્ગાંક અને EN અનુગમન ઇફેક્ટિવ એટોમિક નંબર શું હશે તમને પૂછ્યું. રેડી? ચાલો તો પહેલી વસ્તુ તો તમને ટોલેન્સ પ્રક્રિયક શું છે એ તમને આવડવું જોઈએ. બરોબર છે? ટોલેન્સ પ્રક્રિયક વિશે આમ તો આપણે આગળ ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં ચેપ્ટરમાં આપણે ભણવાનું છે પણ છતાં અહીંયા આપણે ટોલેન્સ પ્રક્રિયકની જે વાત કરી છે એ ટોલેન્સ પ્રક્રિયક શું છે તો કે ભાઈ ડાયમાઇન સિલ્વર અથવા તો આર્જેન્ટિના NH3 2 ટાઈમ +1 આ ટોલેન્સ પ્રક્રિયક છે બેટા. ટોલેન્સ પ્રક્રિયક શું થશે? AgNH3 2 ટાઈમ્સ +1 ચાર્જ આવશે. બરોબર છે? આ આપણો ટોલેન્સ પ્રક્રિયક. હવે આમાં પહેલી વસ્તુ પૂછી છે આપણને સિલ્વરનો ઓક્સિડેશન આંક. સિલ્વરનો ઓક્સિડેશન આંક શોધવો હોય તો બેટા x. એમોનિયા તટસ્થ છે એટલે 0 = ટોટલ ચાર્જ 1 તો x +1. બરોબર? તો ત્રણ ઓપ્શન આવશે તમારી પાસે +1 +1 +1. ત્યાર પછી પૂછ્યું છે તમને સવર્ગાંક બેટા. સવર્ગાંક કેટલો થાય છે? અહીંયા તમે જુઓ 2 એમોનિયા એક દંતીય લિગેન્ડ છે NH3 એક દંતીય લિગેન્ડ છે માટે એમોનિયાનો એક અણુ એક ઇલેક્ટ્રોન પેર દાન કરે એવા બે છે એટલે સવર્ગાંક એનો થશે 2. તો હવે તમારી પાસે ઓપ્શન કેટલા બચ્યા? તો કે 2 +1 2 +1. હવે વાત કરીએ ઇફેક્ટિવ એટોમિક નંબર. ઇફેક્ટિવ એટોમિક નંબર કેવી રીતે નક્કી થશે બેટા? તો કે ભાઈ આનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે 47 +1 ચાર્જ છે એટલે 1 માઈનસ થશે એટલે કેટલો થશે? 46 થવાનો છે. એમોનિયા જે છે એમોનિયા દ્વારા કુલ ઇલેક્ટ્રોન કેટલા દાન થાય છે બેટા? તો કે ભાઈ એક પરમાણુ જે છે 2 ઇલેક્ટ્રોન નું દાન કરે તો 2 છે એટલે ટોટલ ચાર્જ થશે 46 + 4 એટલે કેટલા આવશે? 50. તો વોટ ઇઝ યોર આન્સર? ઓપ્શન. ઓકે, આ પ્રકારના જ્યારે એમસીક્યુ તમે 3-4 વસ્તુ બેટા પૂછી હોય ત્યારે તમારે હંમેશા શરૂઆત છે ને જો સ્પીડમાં કમ્પ્લીટ કરો તો લાસ્ટ થી કરવાનું. સીધો તમે ઇફેક્ટિવ એટોમિક નંબર જે છે શોધી લ્યો. બરોબર? તો તમે સરળતાથી જે બીજા એમસીક્યુ સોલ્વ કરી શકો છો. બરોબર? ચાલો નેક્સ્ટ આગળ વાત કરીએ. નીચેના પૈકી કયા સંકીર્ણ ધાતુ આયનની રચના CFT અનુસાર T2G6 Eg0 થશે? જો બેટા T2G6 Eg0 પૂછ્યું છે તમને તો T2G6 ક્યારે બને પોસિબલ થાય? ઇટ મીન્સ કે ઇલેક્ટ્રોન નું જે છે શું થયેલું છે? યુગ્મીકરણ થયું છે. બરોબર? આવું જો આપ્યું હોત T2G3 Eg3 તો એ તમારો વીક ફિલ્ડ લિગાન્ડ હોય તો યુગ્મીકરણ ન કરે. પણ T2G6 આપ્યું છે Eg0 એટલે સ્ટ્રોંગ ફિલ્ડ લિગાન્ડ થાય. તો પહેલી વસ્તુ કે તમારે સ્ટ્રોંગ ફિલ્ડ કયા કહે છે? તો કે સાયનાઇડ છે.
F તો ફ્લોરિન તો કેવો થયો નિર્બળ થવાનો છે, સ્ટ્રોંગ વીક ફીલ્ડ થવાનો. હવે તમારો જવાબ આ બે માંથી છે. 6 ઇટ મીન્સ કે D6 પ્રકારની ઇલેક્ટ્રોન રચના હોવી જોઈએ. કયા પ્રકારની? D6. જોઈએ કે Fe6 3 માં Fe ની ઓક્સિડેશન સ્ટેટ કેટલી થવાની? +3 ઓપ્શન 2 માં, અને ઓપ્શન 3 છે એમાં Fe ની ઓક્સિડેશન સ્ટેટ Fe +2 થવાની 6 - 4. બરોબર. તો Fe+3 કેટલા ઇલેક્ટ્રોન થવાના? તો કે Fe ની ઇલેક્ટ્રોન રચના Z કેટલા થવાના? 26 ઇલેક્ટ્રોન રચના આર્ગોન 4s2 3d6. Fe+3 થાય એટલે બે અહીંથી આની Fe+3 માં 3d5 ઇલેક્ટ્રોન હશે, Fe+6 બે ઇલેક્ટ્રોન જાય 3d6 ઇલેક્ટ્રોન, 6 ઇલેક્ટ્રોન પ્રબળ લિગેન્ડ એટલે આન્સર આવશે તમારો ક્લિયર દરેકને? ચાલો સરળ MCQ એકદમ કોન્સેપ્ટ તમારા ક્લિયર હોય તો તમે કરી શકો. ચાલો નેક્સ્ટ આગળ વાત કરીએ. CONH3 twice Cl2 અને CO NO ONO Cl2 પૂછ્યું છે. જુઓ આમાં બેટા Cl2 જે છે એ Cl2 બહારની બાજુ, માત્ર ને માત્ર અહીંયા ચેન્જ છે, અહીંયા ONO છે, અહીંયા NO2 છે. ઇટ મીન્સ કે અહીંયા કોબાલ્ટમાં સવર્ગ સ્થળ નિર્દેશક સમાનો કોણ છે? તો કે નાઇટ્રોજન છે. જ્યારે બીજું જે છે એમાં સવર્ગ સ્થળ નિર્દેશક કોણ છે? ઓક્સિજન છે. બરોબર. તો આ પ્રકારની સમઘટકતા જે છે એટલે કે જેમાં ઇલેક્ટ્રોન ડોનેટ જે છે, ઇલેક્ટ્રોન ડોનેટ કરનાર એટમ જે છે તમારો જુદા જુદા હોય તો એને શેના તરીકે ઓળખીએ છીએ આપણે? બંધનીય સમઘટકતા તરીકે ઓળખીએ. ઓકે. હિમોગ્લોબિન અને ક્લોરોફિલમાં સંકળાયેલ છે જે કેન્દ્રીય ધાતુ પરમાણુ સાથે જોડાયેલા. હિમોગ્લોબિન ને ક્લોરોફિલમાં કોણ હોય છે? તો કે આપણે કાલે જ વાત કરી હતી. બરોબર છે. હિમોગ્લોબિન છે એમાં સંકીર્ણ ધાતુ તરીકે Fe હોય. ક્લોરોફિલ જે છે એ ક્લોરોફિલમાં સંકીર્ણ ધાતુ તરીકે મેગ્નેશિયમ હોય. અને વિટામિન B12 જેને સાયનો કોબાલ્ટ એમાઇન કીધું એમાં કોણ હશે? કોબાલ્ટ. હિમોગ્લોબિન અને ક્લોરોફિલ Fe અને Mg તમારો જવાબ આવશે. નેક્સ્ટ નીચે આપેલું સંકીર્ણ કયું સંકીર્ણ એ પાયબંધિત ઓર્ગેનોમેટાલિક સંયોજન નથી? બેટા ઓર્ગેનોમેટાલિક સંયોજન નથી એવું પૂછ્યું છે. શું પૂછ્યું છે? ઓર્ગેનોમેટાલિક સંયોજન નથી એવું પૂછ્યું છે. અને એ પણ કેવો? પાયબંધિત. હવે તમે આમ બધામાં જોઈ શકો છો કે ભાઈ આમાં જે છે બધામાં આ પાયબંધિત જ થવાનું. એક આ જે છે એ સિગ્મા બંધિત ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ છે. આપણે આગળના વિડિયો લેક્ચરમાં ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડના પ્રકાર છે બેટા તમને શીખવાડ્યા હતા ને, સિગ્મા બંધિત અને પાય બંધિત. સિગ્મા બંધિત જે છે કોણ બનાવી શકે? તો કે S and P વિભાગની ધાતુ, જ્યારે આ D and F બ્લોક એલિમેન્ટ. તો સ્ટેનસ છે તમારો આ મિથાઇલ સાથે જોડાય, કયા બંધથી જોડાયેલો હશે? સિગ્મા બંધથી જોડાયેલો. એ પાય બંધિત થશે નહીં. ઓકે. ચાલો નીચે આપેલું પૈકી કયું સંયોજન જે છે એ કેન્સર વિરોધી ઔષધ છે? કેન્સર વિરોધી ઔષધ બેટા, કેન્સર વિરોધી ઔષધ આપણે છેલ્લા વિડિયો લેક્ચરમાં કીધું હતું ને. કેન્સર વિરોધી ઔષધ કોણ થવાનું છે? કે સિસ્પ્લેટિન થવાનું. સિસ્પ્લેટિન થવાનું છે ને. અને સિસ્પ્લેટિન નું સ્ટ્રક્ચર જે છે કયું થવાનું છે આમાં? તો NH3 અને Cl2 હોવા જોઈએ. તો આ જુઓ પાસે NH3 છે, આમાં પાસે Cl છે એટલે આન્સર આવશે તમારો C. નીચે આપેલું સંકીર્ણમાં ધાતુ કાર્બન બંધ નથી, મેટલ કાર્બન બોન્ડ તેમાં નથી જોવા મળતો. તો સ્વાભાવિક વસ્તુ છે, દરેકમાં તમને જોવા મળે છે. એક આ સ્ટ્રક્ચર છે એમાં જોવા મળતું નથી. એલ્યુમિનિયમ ડાઇઓક્સાઇડ AlO C2H5 O C2H5 and O C2H5. એલ્યુમિનિયમ ટ્રાઇઇથોક્સાઇડ માં મેટલ અને કાર્બન છે ડાયરેક્ટલી જોડાયેલા નથી, પણ મેટલ ઓક્સિજન દ્વારા જોડાયેલા. બરોબર છે? દરેકને ખ્યાલ આવ્યો? બાકી બધામાં મેટલ કાર્બન વચ્ચે જે છે ડાયરેક્ટ જોડાયેલા છે. ચાલો ત્યાર પછી આપણે વાત કરીએ કે CrH2O6Cl3 સંકીર્ણ 3.83 બોહર મેગ્નેટોન ચુંબકીય ચાકમાં તંત્ર. બેટા આગળ આપણે વાત કરી છે
ચુંબકીય ચાક માત્રા જે છે એ ચુંબકીય ચાક માત્રા મ્યુ નક્કી કરવા માટેનું સૂત્ર મ્યુ ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ n પ્લસ 2 બોહર મેગ્નેટ્રોન થાય. જો n બરાબર 1 હોય તો તમારી મ્યુ નું મૂલ્ય 1 પોઈન્ટ સમથિંગ જ આવે. n બરાબર 2 હોય તો મ્યુ નું મૂલ્ય તમારું 2 પોઈન્ટ સમથિંગ આવે. n બરાબર 3 હોય તો મ્યુ નું મૂલ્ય 3 પોઈન્ટ સમથિંગ, 4 હોય તો 4 પોઈન્ટ સમથિંગ અને 5 હોય તો 5 પોઈન્ટ સમથિંગ. 5 થી વધારે અયુમિત ઇલેક્ટ્રોન શક્ય નથી હોય 6 માં આવે જીકમ જીત નહીં બરાબર. તો મ્યુ નું મૂલ્ય જે છે તમારું 3.83 છે. ઇટ મીન્સ કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા n બરાબર કેટલા થવાના બેટા 3 થવાના. અને D3 પ્રકારની ઇલેક્ટ્રોન રચના થાય. H2 ઓલરેડી તમારો નિર્બળ લિગેન્ડ જ છે બરોબર. એટલે તમે જ્યારે એનું સ્પ્લિટિંગ થાય ઓક્ટાહેડ્રલ કમ્પાઉન્ડમાં ત્યારે નીચે T2G ને ઉપર EG હશે બરોબર છે. ત્રણેયમાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવે. ત્રણેય એટલે અહીંયા 3xy YZ અને ZX. XY YZ અને ZX is your answer. ઓકે ચાલો નેક્સ્ટ વાત કરીએ. પ્રામોનિયમ આયનની સંયુક્ત આ તમારા માટે નવું કમ્પાઉન્ડ છે. આમ તો આ ટાઈપના નવા કમ્પાઉન્ડ તમને જનરલી પરીક્ષામાં આવશે નહીં પણ છતાં અહીંયા આપણને આપ્યું છે એટલે આ જોઈ લેવાનું. પ્રામોનિયમ CuNH3 4+2 આપણે એક્ઝામ્પલ ચાલુ કરાવેલું છે. એક વિશિષ્ટ પ્રકારનું સંકરણનું એક્ઝામ્પલ સાથે આપણે સમજાવ્યું છે જેમાં Copper+2 ઓક્સિડેશન સ્ટેટ ધરાવે છે. ક્લિયર મિત્રો? ખાસ ધ્યાન રાખજો આ પ્રકારના જે એક્સ્ટ્રા એક્ઝામ્પલ આવે એ ન કરો તો ચાલે. આ મારી દરેક વિદ્યાર્થીને વિનંતી છે કે તમારી જો તમે JEE કે નીટની પ્રિપેરેશન કરતા હોય તો પણ તમારે ઓનલી એન્ડ ઓનલી NCERT ને જ ફોકસ કરવાનું છે. આને જ ખાલી ફોકસ કરો. બીજી એડિશનલ વસ્તુઓ જે છે એ એડિશનલ વસ્તુ તમારે આ વર્ષે કરવાની જરૂર નથી બેટા. કારણ કે તમારું જે પેપર નીકળશે એમાં હું ગેરંટી મારી નાખું છું 95% NCERT નું જ રહેવાનું છે. એટલે બીજી કોઈ એક્સ્ટ્રા વસ્તુઓ પર ટાઈમ દેવો એના કરતા બેટર છે કે NCERT પર જ ફોકસ કરો અને NCERT ને ટાર્ગેટ બનાવો ખાલી. બરોબર છે? ચાલો ત્યાર પછી થોડોક અગત્યનો પ્રશ્ન, કોમ્પ્લિકેટેડ થોડોક પ્રશ્ન તમને પૂછ્યો છે. શું પૂછ્યું છે ધ્યાન આપો, સમજો પ્રશ્ન. તો 200 ml કોઈ દ્રાવણ X છે બરોબર. એ 200 ml દ્રાવણ X એ 0.02 મોલ CuNH3 Cl2 અને 0.002 CuNH3 SO4 ધરાવે. એટલે એકમાં ક્લોરીન ના 2 અણુ બહાર છે, એકમાં SO4 ના 2 અણુ બહાર છે. હવે જો દ્રાવણ X ની પ્રક્રિયા સિલ્વર નાઇટ્રેટ સાથે કરવામાં આવે સમજો. AgNO3 સાથે પ્રક્રિયા કોણ કરશે તો કે જ્યારે તમારો હેલાઇડ છૂટો પડે અને BaCl2 સાથે તમે જ્યારે પ્રક્રિયા કરો તો કોણ પ્રક્રિયા કરવાનું હતું તો કે BaCl2 સાથે SO4 - 2 પ્રક્રિયા કરે. એટલે અહીંયા AgCl તમને અક્ષર પ્રાપ્ત થાય, અહીંયા બેરિયમ સલ્ફેટ નો અક્ષર. તમે અહીંયા જોઈ શકો છો પ્રક્રિયા આપેલી છે જો CuNH3 twice Br2Cl2 + 2HNO3 બરોબર. અને અહીંયા NO3 ની પ્રક્રિયા જે છે SO4 ની પ્રક્રિયા Cl2 સાથે થાય એટલે તમને BSO4 મળે. એટલે તો તમને એવું પૂછ્યું છે કે Y અને Z અવક્ષેપણ પામતા Y અને Z ના મોલની સંખ્યા જણાવો. અહીંયા AgCl અવક્ષેપણ પામે છે, અહીંયા બેરિયમ સલ્ફેટ અવક્ષેપ પામે છે. તમે પ્રક્રિયા પરથી જોઈ શકો જ્યારે આને 1 મોલ પ્રક્રિયા કરે ત્યારે આના 2 મોલ જોઈએ. ઇટ મીન્સ કે જ્યારે આને 1 મોલ પ્રક્રિયા કરે ત્યારે 2 મોલ AgCl અવક્ષેપણ પામે છે. તો અહીંયા તમારી પાસે કેટલા મોલ છે 0.02. જ્યારે 1 મોલ Cl- પ્રક્રિયા કરે તો 2 મોલ AgCl ના અવક્ષેપ મળે. તમારા કેટલા મોલ પ્રક્રિયા કરે છે 0.02 મોલ. તો કેટલા મોલ અવક્ષેપણ પામે બેટા AgCl 0.002 મોલર. તો 2 મોલ 4 મોલ અવક્ષેપણ પામે બરોબર. તો 0.04 ઓપ્શન ખાલી એકમાં જ છે. અને SO4 જે છે કેટલા અવક્ષેપ પામે તો કે SO4 ને એક જ અવક્ષેપ પામશે. આના 1 મોલ પ્રક્રિયા કરે ત્યારે એક જ મોલ BSO4. તો 0.002 મોલ પ્રક્રિયા કરે તો કેટલા પામવાના છે એટલા જ પામવાના છે. બરાબર. ચાલો ત્યાર પછી TiF6 - 2
COF6 - 3 Cu2Cl2 NiCl4 પૈકી રંગવિહીન ઘટક કયા છે? જો રંગવિહીન ક્યારે થવાનો છે મેં તમને કીધું કે જ્યારે ડીડી સંક્રાંતિ ન થાય, ડીડી સંક્રાંતિ ન થાય ત્યારે રંગવિહીન સંકીર્ણ મળે. ડીડી સંક્રાંતિ શેમાં ન જોવા મળે? તો કે D0 and D10 પ્રકારની રચનામાં ડીડી સંક્રાંતિ જોવા ન મળે. D0 અને D10 પ્રકારની રચના ક્યાં જોવા મળશે? તો પેલો ઓપ્શન આપણે તમે જુઓ કે ભાઈ ટિટેનિયમ જેમાં હોય એમાં D ન જોવા, કારણ કે જો TiF6 - 2 TiF6 - 2 ટિટેનિયમ ની ઓક્સિડેશન સ્ટેટ જુઓ TiF6 - 2 માં ટિટેનિયમ શોધો છે X, ક્લોરીન -6 - 2 X બરાબર +4. ટિટેનિયમ નો પરમાણુ ક્રમાંક Z = 22. ઇલેક્ટ્રોન રચના શું થાય બેટા? આર્ગોન 4s2 3d2. બે ઇલેક્ટ્રોન જે છે, બે ને બે 4 ઇલેક્ટ્રોન જતા રહે એટલે +4 ટિટેનિયમ +4 ઓક્સિડેશન સ્ટેટ ધરાવે. એટલે D0 રચના થઈ ગઈ, આવી ગઈ D0. તો તમારો ઓપ્શન આ બે માંથી એક. D10 પ્રકારની રચના ઓલમોસ્ટ જે છે કાં તો ઝિંક પાસે હોય અથવા તો કોપર પાસે હોય. અહીંયા કોબાલ્ટ છે એટલે આ તો નહીં આવે. Cu2Cl2 એટલે કોપર +1. કોપર કઈ થઈ? +1. કોપર +1 ક્યારે શક્ય બનવાનું? કોપર +1 માં D10 કેવી રીતે થાય? તો કે કોપરની ઇલેક્ટ્રોન રચના Z = 29. આર્ગોન 4s1 3d10. 4s માંથી એક ઇલેક્ટ્રોન જતો રહે 3d10. ક્લિયર દરેકને? ખ્યાલ આવે ભાઈ? ચાલો નેક્સ્ટ આગળ. નીચેનામાંથી કયું વિધાન જે છે એ કયું વિધાન ખોટું છે એવું તમને પૂછ્યું છે. કયું વિધાન જે છે ખોટું છે પૂછ્યું. સંકીર્ણ આયનની સ્થિરતા અચળાંક એ મહત્તમ હોય તો સ્થિરતા વધુ. આ વાત સાચી છે. એટલે કે સ્થિરતા એ સ્થિર અચળાંકના સમપ્રમાણ. કેન્દ્ર ધાતુ આયન પરનો મહત્તમ વીજભાર હોય તો સ્થિરતા વધુ. એ પણ વાત સાચી છે. સ્થિરતા એ સેન્ટ્રલ મેટમ આયનના ચાર્જના સમપ્રમાણ. લિગેન્ડના બેઝિક ગુણધર્મ મહત્તમ હોય તો સંકીર્ણ સ્થિરતા મહત્તમ હોય. એ પણ વાત સાચી છે. જેટલો બેઝિક એટલો પ્રબળ એટલો સ્થિરોદય. કિલેટ સંકીર્ણ ઓછી સ્થિરતા ધરાવે છે. આ વાત ખોટી છે. કિલેટ સંયોજનો છે સૌથી વધુ વધુ સ્થાયી. એટલે અહીંયા તમને એક વસ્તુ આપેલી છે સ્થાયીતા. સ્થિરતા એ સ્થિરતા અચળાંકના સમપ્રમાણમાં છે. સેન્ટ્રલ મેટમ આયન ચાર્જના સમપ્રમાણમાં, સાઇઝ ઓફ સેન્ટ્રલ મેટમ કદના વ્યસ્ત પ્રમાણમાં હોય અને કિલેટ સંકીર્ણ સંયોજનો માટે સમપ્રમાણમાં હોય. ક્લિયર છે દરેકને? આવડવું જોઈએ. નેક્સ્ટ આગળ વાત કરીએ. CuNH3Br કયા ટાઈપનો સંકીર્ણ થયો ખબર પડી જોઈએ. કયા ટાઈપ થશે? તો કે MAA A2 B2 ટાઈપ સ્ટ્રક્ચર્સ થાય. એમાં ખોટું વિધાન પસંદ કરો તો કે ભાઈ પેલું અને બીજું ભૌમિતીય સમઘટક છે. આ પેલું અને ભૌમિતિક સમઘટકો છે. સાચી વાત છે, બરોબર છે. પેલું અને બીજું જે છે ભૌમિતિક સમઘટકો તમને જોવા મળે. બીજું અને ચોથું ત્રીજું પ્રકાશીય સમઘટક. સાચી વાત છે. મિનિમમ એક દ્વિદંતીય લિગેન્ડ હોય એટલે એ તમારો પ્રકાશ ક્રિયાશીલ બને. બરોબર? તો બંનેમાં એક દંતીય લિગેન્ડ છે એટલે એ હિસાબે આ બંને હોય. એક જ શરત જરૂર નથી કે ખાલી દ્વિદંતીય જ હોય. બીજી શરતોનું પણ પાલન થતું હોવું જોઈએ. બરોબર છે? તો આ મિનિમમ એક દંતીય તમારી પાસે દ્વિદંતીય હોય તો પ્રકાશ ક્રિયાશીલ બને. આ પેલી શરત છે, પણ બીજી શરતો પણ અહીંયા ખાલી તમારું એક જ વસ્તુ ઉપર ભંગો નથી ભાઈ. બીજા પણ પરિબળો છે કે જે પ્રકાશ ક્રિયાશીલતા માટે જવાબદાર હોય. બરોબર? હવે બીજા કયા પરિબળોમાં છે તમારે લાગુ પડે કે જે પ્રકાશ ક્રિયાશીલ બને? તો કે જો સમતલની સમમિતિ જોવા છે. આ પ્લેન પસાર કરો, ઉપર બીઆર અને નીચે બીઆર જોવા. ઉપર બીઆર ને નીચે બીઆર હોય તો આ ઓપ્ટિકલ ઇનએક્ટિવ તમારો બને.
બરાબર, માટે બીજું અને ત્રીજું એ પ્રકાશ સમઘટક બનશે, કારણ કે ઓપ્ટિકલ ઇન્ડક્ટિવ કમ્પાઉન્ડ છે. બરોબર છે, ખાલી એક આ હોય એવું જરૂરી નથી, એની સિવાય બીજી પણ વસ્તુઓ ઘણી લાગુ પડે છે. એક કન્ડિશન કરી કે ભાઈ દ્વિધમકી લિગેન્ડ હોય તો પ્રકાશ ક્રિયાશીલતા હોઈ શકે. ક્લિયર? ત્યાર પછી થોડોક અગત્યનો પ્રશ્ન, આ ટાઈપના પ્રશ્ન આમ તો પરીક્ષામાં પૂછાય નહીં, બરાબર, છતાં અહીંયા આવ્યો છે, મૂક્યો છે, વાત કરી દીધી. શું કીધું કે એક દ્રાવણ 2.675 ગ્રામ COCl ધરાવે છે, જેની 6 મોલ એમોનિયા સાથે પ્રક્રિયા કરતા ધન વિનિમય તરીકે પસાર કરવામાં ઉત્પન્ન થયેલા ક્લોરાઇડ આયન વધારાના AgNO3 સાથે પ્રક્રિયા કરી 4.78 ગ્રામ AgCl આપે છે. તો સંકીર્ણ સંયોજનોનું સૂત્ર જણાવો. આવું પૂછ્યું. તો નંબર ઓફ મોલ પહેલા કેટલા થાય બેટા? ઈ જો નંબર ઓફ મોલ ઓફ COCl વજનના છેદમાં આણ્વીય દળ 276 0.01 સમથિંગ થાય. બરોબર, ચાલો છૂટા પડતા મોલ કેટલા છે? સંકીર્ણનું પ્રમાણ આ 0.01 મોલ કોબાલ્ટ ક્લોરાઇડ. AgCl કેટલો જોઈએ છે? તો કે ભાઈ AgCl નું વજન કેટલું છે? 404.78. આણ્વીય દળ કેટલું થાય? 1.4305. તો કેટલો થશે? 143.5 વડે ભાગો એટલે જવાબ તમારો કેટલો આવે છે? 0.0033. આમાંથી આટલા AgCl છૂટા પડે છે, તો સંકીર્ણની બહાર કેટલા CL રહે છે? તો 0.0033 ભાગ્યા 0.01 કરો એટલે કેટલા થવાના? 3 બાર હોવા. ટોટલ છે 0.01 બેટા. એમાંથી એટલા ક્લોરીન છૂટા પડે, જેટલા ક્લોરીન છૂટા પડતા હોય ટોટલ માંથી એટલા વાર હોવા. CONH3 સલ્ફાઇડ આયનનું અસ્તિત્વ પારખવા માટે સામાન્ય રીતે નીચેનામાંથી કયો રિએજન્ટ વપરાય છે? ધોરણ 11 માં આ ચેપ્ટર તમારું જે છે કાર્બનિક રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પના, એમાં છેલ્લે આવેલું છે સોડિયમ નાઇટ્રોક્લોરાઇડ. S-2 નું અસ્તિત્વ પારખવા માટે સોડિયમ નાઇટ્રોક્લોરાઇડ આયનનું અણુ સૂત્ર છે, યાદ રાખજો બેટા. સોડિયમ નાઇટ્રોક્લોરાઇડ નું અણુ. ચાલો, ત્યાર પછી તમને પૂછ્યું છે કે મધ્યસ્થ ધાતુ આયનનો સંવર્ગાંક 6 છે. FeCl3 4MnH3. એમોનિયા વાયુ દૂર થતો નથી. જો એમોનિયા વાયુ દૂર નથી થતો, ઇટ મીન્સ કે એમોનિયા અંદર હોવો જોઈએ. હવે એવું તમને પૂછ્યું છે કે સંવર્ગાંક 6 છે, ક્લોરીન કેટલા બાકી છે? તો 2 બાકી છે, 1 ક્લોરીન 12. પરંતુ AgNO3 સાથે સફેદ ઉક્ષેપ આપે છે. તો ક્લોરીન AgNO3 સાથે પ્રક્રિયા જ્યારે કરે ત્યારે 12 પડતો 1 ક્લોરીન છે જે આયોનાઇઝ પામે છે, AgCl પામી સફેદ ઉક્ષેપ પામે. તો આનું અણુ સૂત્ર IUPAC નામ તમને પૂછ્યું છે, શું થવાનું છે? બરોબર, તો IUPAC નામ તમને આવડે. ટેટ્રા એમાઇન ડાઈ ક્લોરાઇડો ફેરસ આવશે, ફેરસ ક્લોરાઇડ થશે. બરોબર, તો આ થોડાક MCQ જે છે તમારા પ્રેક્ટિસ માટે, તમને કરાવવા માટે આપણે લેક્ચર ગોઠવો હતો, તો આ તમારા MCQ અહીંયા પૂરા થાય. બેટા તમારી પાસે વર્કશીટ છે, એ આખી વર્કશીટ તમે જો વ્યવસ્થિત સોલ્વ કરો ને તો આ ચેપ્ટરમાંથી તમારે કોઈ પણ માર્ક્સ તપાસે. અને હું એમ જ છું, બીજી કોઈ એડિશનલ વસ્તુ ન કરો તો કાંઈ નહીં બેટા, કે NCERT તમારી પરફેક્ટ કરી નાખો ચેપ્ટર, દરેક ચેપ્ટર. એ પછી ધોરણ 11 મુ હોય કે ધોરણ 12, માત્ર ને માત્ર જો NCERT તમારી ક્લિયર હશે તો તમારો આમાંથી સિંગલ માર્ક્સ છે કપાઈ શકશે. ક્લિયર? ચાલો, તો આજનો વિડિયો લેક્ચર છે હું અહીંયા પૂરું કરું છું. કાલે આપણે રજા રાખી છે, કારણ તો કે રીડિંગ આટું. શેનું રીડિંગ? તો કે ઓર્ગેનિક નું અને વર્કશીટ કમ્પ્લીટ કરવા. બરોબર, ચાલો બાય.